નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. માં, આ શું છે? અવાજમાં ગુસ્સો અને અહંકાર બંને ભરેલા હતા. તમે હંમેશા તમારી કામવાળી માટે જ મોંઘી સાડીઓ કેમ લાવો છો? ગઈકાલે પણ એક લઈ આવ્યા, તે પણ અમને કહ્યા વિના. જે કિંમતી સાડીઓ તમે અમારી વહુ હેતલ પણ નથી લેતા, એવી ઘરેણાં અને કપડાં તમે ઘરકામવાળી માટે લાવો છો. આખરે તમે સાબિત શું કરવા માગો છો? તમારી નજરે હેતલ અમારા ઘરની વહુ અને કામવાળી છોકરીમાં કોઈ ફરક નથી? રાજીવ ગુસ્સામાં લાલ પીળો થઈને બોલ્યો. બાણાની ઓટમાં ઊભી રહેલી હેતલના હોઠ પર હળવી સ્મિત રમતી હતી, કારણ કે રાજીવને આ બધું તેણે જ કહ્યું હતું. ફરક, તુલના. શાંત અવાજે લલિતાબાએ કહ્યું. બેટા, બહુ ભારે શબ્દ છે. ખેર, તને ખબર છે ને આજકાલ વહુનું મુખ્ય કર્તવ્ય શું માનવામાં આવે છે? સાસુને મિલકત પર નજર રાખવી. લલિતાબાએ ગર્વથી ઉમેર્યું. અને હા, હું જે કરું છું તે વિચાર્યા વિના નથી કરતી. હું તમારા પૈસાનો નહીં, મારા સ્વર્ગસ્થ પતિ રમણલાલના પૈસાનો યોગ્ય ઉપયોગ કરું છું. માં, મને તો કંઈ સમજાતું નથી. રાજીવ ગૂંચવાયો. સમજાવ્યું તો હતું, પણ તું હંમેશા તારી પત્નીની વાતમાં આવી જાય છે બેટા. સારો જીવનસાથી એ નથી કે બસ હામાં હા જ ભેળવતો રહે. ક્યારેક સાચું ખોટું સમજવાની જવાબદારી પણ હોય છે. માં, સીધી વાત કહો ને. લલિતાબાએ ઊંડો શ્વાસ લીધો. હેતલે એક દિવસ મને કહ્યું હતું, માં, તમારો આ સોનાનો હાર મને આપો ને, બહુ સુંદર છે. મારી સખીઓ જોઈને બળી જશે. મને શું, મારા પછી આ બધું તમારું જ તો છે. મેં ખુશીથી આપી દીધો. યાદ છે ને, તારા કાકાના દીકરાના લગ્નમાં જવાનું હતું. મને તે દિવસે ભયંકર માથાનો દુખાવો હતો. તું ગાડી કાઢીને હોર્ન મારતો હતો અને હેતલ તૈયાર થઈને બહાર આવીને બોલી, હું નીકળી રહી છું માં, તમારું ધ્યાન રાખજો. અને તો ફક્ત સાડી અને હાર દેખાડવાની ઉતાવળ હતી. મારી હાલત એવી નહોતી કે ઊભી રહી શકું. મેં કહ્યું, કંઈ બનાવીને આપતી જા. તો બોલી, હોટલમાંથી મંગાવી લેજો, અને નીકળી ગઈ. લલિતાબાની આંખો ભીની થઈ ગઈ. એ જ સમયે મારી કામવાળી શાંતિ આવી. એણે મને પથારી પર પડેલી જોઈને પૂછ્યું, માં, શું થયું? કેમ આવી રીતે સૂઈ ગયા? મેં કહ્યું, માથું બહુ દુખે છે. એ તરત રસોડામાં દોડી ગઈ. તેલ લાવી, માથામાં માલિશ કરી, પછી ખીચડી બનાવીને ખવડાવી. લલિતાબાનો અવાજ થરથરાયો. એ બોલી, મને તો તમે મારી મા જેવી લાગો છો. મારી મા પણ એમ જ ટોકતી. એ દિવસે મેં નક્કી કર્યું કે દીકરી તો લોહીથી નહીં, હૃદયથી બને છે. થોડી ક્ષણ શાંતિ રહી. આથી બેટા, હું મારી દીકરીને સાડી આપું છું. અને હેતલને કહી દેજે, આગળથી મારી દીકરી સાથે પોતાની તુલના ન કરે. લલિતાબાએ ટીવી ચાલુ કરી દીધું. બાણાની ઓટમાં ઊભી હેતલ અને રાજીવ એકબીજાને જોઈ શરમાઈ ગયા. બંને નિઃશબ્દ થઈ અલગ અલગ ખૂણામાં ચાલ્યા ગયા. લલિતાબાએ ટીવી ચાલુ કર્યું, પણ સ્ક્રીન પર ચાલતું કોઈ દ્રશ્ય તેઓ જોઈ રહ્યા ન હતા. તેમની આંખોમાં તો વર્ષોથી દબાયેલી વેદના વહેતી હતી. રાજીવ ધીમે પગલે બહાર નીકળ્યો. બાણાની ઓટમાં ઊભી હેતલને જોઈને તે અટકી ગયો. હેતલની આંખોમાં હવે સ્મિત નહોતું. એ આંખો ઝૂકેલી હતી, ભીંજાયેલી હતી. લલિતાબાનો એક એક શબ્દ હેતલના હૃદય પર ઘા કરી ગયો હતો. જે સાસુને તેને સ્ટેટસ માટે પાછળ છોડી દીધી હતી, એ જ સાસુને એક ગરીબ કામવાળી દીકરી સમજીને માથું દબાવી રહી હતી. રાજીવની આંખોમાં પણ પછતાવો દેખાયો, પણ હેતલ માટે એક ક્ષણ વધુ કંઠી નહોતી. એ જ સમયે ઘરકામવાળી શાંતિ હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવી. એણે હેતલને જોયા પછી થોભી ગઈ. બહેન, તમે રડતા કેમ? શાંતિ સહજતાથી પૂછ્યું. હેતલ પાસે કોઈ જવાબ નહોતો. શબ્દો ગળામાં અટવાઈ ગયા. શાંતિ અંદર ગઈ, લલિતાબાના પગ પાસે બેસી ગઈ અને ધીમેથી કહ્યું, માં, તમે કંઈ ચિંતા ન કરો, હું છું ને. લલિતાબાએ શાંતિના માથે હાથ ફેરવ્યો. આંખોમાંથી એક બૂંદ આંસુ સરકી પડ્યો. હા દીકરી, તું છે એટલે તો આજે હું જીવી રહી છું.
બહાર ઊભી હેતલને એ દ્રશ્ય જોઈને આંખો બંધ કરી દીધી. એક ક્ષણે એને સમજાઈ ગયું, સંબંધો નામથી નથી બનતા, સંવેદનાથી બને છે. અને દીકરી તે નથી જે ઘર સંભાળે, દીકરી તે જ છે જે દુઃખમાં સાથે ઊભી રહે. ઘરમાં બધું હતું, સંપત્તિ, વૈભવ, સંબંધો, પણ એ દિવસ પછી હેતલના હૃદયમાં એક ખાલીપો રહી ગયો. કારણ કે ખૂણો કોઈ વહુનો નહોતો, એ તો દીકરીનો હતો. જે જગ્યા હવે કોઈ બીજે લઈ લીધી હતી. ટીવી ચાલુ હતી, પણ ઘરમાં કોઈ અવાજ નહોતો. લલિતાબા સોફા પર બેઠા હતા, આંખો સ્ક્રીન તરફ નહોતી, એ તો ક્યાંક બહુ દૂર ભૂતકાળમાં અટવાઈ ગઈ હતી. શાંતિ રસોડામાં વાસણ ધોઈ રહી હતી. એક વાસણ હાથમાંથી સરકી પડ્યું, ધડાકો થયો. લલિતાબા ચોંકી ગયા. દીકરી, હાથમાં તો નથી વાગ્યો ને? એ અવાજમાં માનો ભય હતો. શાંતિ દોડી આવી, લલિતાબાના હાથ પકડી લીધા. નહીં માં, પણ તમે ડરી ગયા હશો ને? એ શબ્દ માં લલિતાબાના કાનમાં પડતા જ તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. એણે શાંતિને નજીક ખેંચી લીધી, જાણે વર્ષો જૂની ખોટ આજે મળી હોય. કોઈ મને માં કહીને બોલાવશે એવું ફરી ક્યારેય સાંભળીશ એવું મને લાગતું નહોતું. દીકરી, બહાર ઊભી હેતલ આ બધું જોઈ રહી હતી. પગ આગળ વધતા નહોતા, માથું ચૂકી ગયું. એ જ સાસુ જેણે તેને તમે તમારું ધ્યાન રાખજો કહી પાર્ટી માટે એકલી છોડી હતી. આજે એની આંખોમાં કોઈનું નામ લખાયેલું હતું, પણ એ નામ હેતલ ન હતું. રાજીથી ધીમેથી બોલ્યો, હેતલ ચાલ. પણ હેતલના પગ જડ બની ગયા હતા. એને જીવનમાં પહેલી વાર સમજાયું, માફી માંગવી હંમેશા શબ્દોથી નથી થતી. ક્યારેક સંબંધો સમય પહેલાં જ હાથમાંથી સરકી જાય છે. ઘરમાં હવે 2 દીકરીઓ હતી, એક લોહીની અને એક લાગણીની. પણ મા માટે જે દીકરીએ દુઃખમાં હાથ પકડ્યો એ જ દીકરી હતી. રાત પડતા લલિતાબા એ દરવાજો બંધ કરતા પહેલાં એક ક્ષણ થંભી કહ્યું, દીકરી, લાઇટ બંધ કરતા પહેલાં થોડીવાર અહીં બેસી જજે. અંધારું મને ડરાવે છે. શાંતિએ ધીમેથી કહ્યું, હું અહીં જ છું માં, ક્યાંય નથી જતી. એ વાક્ય હેતલના હૃદયમાં છરીને જેમ ઉતરી ગયા. કારણ કે એ સમજી ગઈ હતી, કેટલાક હું છું ખૂબ મોડા બોલાય તો અર્થ ગુમાવી દે છે, અને કેટલાક સંબંધો જીવતા જ અંત પામી જાય છે. રાત ઘણી ઊંડી થઈ ગઈ હતી. ઘરમાં બધા સૂઈ ગયા હતા. ફક્ત લલિતાબાના રૂમમાં નાનો દીવો બળતો હતો. શાંતિ પલંગ પાસે જમીન પર બેઠી હતી, લલિતાબાનો હાથ પોતાના હાથમાં લઈને. માં, ઊંઘ નથી આવતી? શાંતિએ ધીમેથી પૂછ્યું. લલિતાબા હળવેથી સ્મિત કર્યા. આજે બહુ શાંતિ છે દીકરી, ઘણા વર્ષો પછી. થોડી ક્ષણ પછી તેમને આંખો બંધ કરી. શ્વાસ ધીમો થતો ગયો. શાંતિએ નરમાઈથી કહ્યું, માં, હું અહીં જ છું. કોઈ જવાબ ન આવ્યો. શાંતિએ હાથ દબાવ્યો, પણ આ વખતે એ પકડમાં કોઈ ગરમી નહોતી. ભોર થતાં જ ઘર ગુંજી ઉઠ્યું. ડૉક્ટર એક જ વાક્ય કહ્યું, એ શાંતિમાં ચાલી ગયા છે. રાજીવ તૂટીને રડી પડ્યો. હેતલ પથ્થર જેવી ઊભી રહી ગઈ. પણ લલિતાબાના ચહેરા પર એક અદ્ભુત શાંતિ હતી. હાથમાં હજી પણ શાંતિના હાથની પકડ હતી. અંતિમ વિધિ પછી જ્યારે બધા લોકો પાછા ફર્યા, શાંતિ ખૂણામાં બેસી રહી. હેતલ ધીમે પગલે એની પાસે આવી. શાંતિ, માં તમને દીકરી માનતા હતા. શાંતિએ આંખ ઊંચી કરી. કોઈ ગર્વ નહોતો, કોઈ વિજય નહોતો, ફક્ત આટલું કહ્યું, હું તો ફક્ત તેમને એકલા ન રહેવા દેવા. એ દિવસ પછી ઘર એ જ હતું, લોકો એ જ હતા, પણ એક ખાલી જગ્યા એવી હતી જે કોઈ પૂરી ન કરી શક્યું. અને હેતલ દરેક તહેવારમાં, દરેક ખુશીમાં એક જ વાત સમજતી હતી, માં જીવતા હતા ત્યારે દીકરી બનવાની તક હતી, પણ એ તક હવે અસ્થિ બની ચૂકી હતી. કેટલાક સંબંધો મરણથી નથી તૂટતા, કેટલાક સમયસર ન નિભાવવાથી જીવતા જ સમાપ્ત થઈ જાય છે. મિત્રો, સમય સાથે આપણા પોતાના અપનાવો, નહીંતર ગમે તેવો કારસ્તાન કરશો તો પણ શમશાનમાં તો બધા કહેવાના બહુ સારા હતા, ભગવાનનું માણસ હતું, પરંતુ કોઈના દિલમાં જીવંત રહેવા કંઈક સારું કરવું જોઈએ. તમારા કમેન્ટની રાહમાં છું, જવાબ આપજો.
તમને આ સ્ટોરીમાંથી શું જાણવા મળ્યું તે કમેન્ટમાં જરૂર બતાવજો. સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કરું છું અને દરેક મિત્રો સાથે શેર જરૂર કરજો.